ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદ્રુભાઈ દાદલના જય માતાજી. મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અચોકભાઈ પટેલની આગાહી એવી છે. તેમની આગાહી જોઈએ. 22 થી 28 જુલાઈ વચ્ચેની છે. ચોમાસું ધરી દરિયાની સપાટીથી હવે જેસલમેર, અજમેર, ગુના, સતના, ડાલ્ટનગંજ અને દીઘા થઈ ઉત્તર પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. આ ધરી દરિયાની સપાટીથી 1.5 કિલોમીટર સુધી વિસ્તરે છે, જે ચોમાસા માટે વધુ અનુકૂળ સ્થિતિ દર્શાવે છે. ઈસ્ટ વેસ્ટ ચેર ઝોન આ 22 અક્ષાંશ ઉત્તર અક્ષાંશ પર 3.1 થી 7.6 કિલોમીટર વચ્ચે ઈસ્ટ વેસ્ટ ચેર ઝોન આવેલો છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવી સ્થિતિ પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ વધારવામાં મદદરૂપ બનતી હોય છે. યુએસી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર મધ્યપ્રદેશના મધ્ય ભાગો ઉપર આવેલું છે અને મધ્ય ટ્રોપિક શેરના સ્તર સુધી વિસ્તરેલ છે. અપેક્ષિત પરિબળ ન્યુમેરિકલ હવામાન મોડલના માર્ગદર્શન મુજબ 23-24 જુલાઈ આસપાસ ગુજરાત રાજ્ય પર 500 એસપીના સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 2 દિવસ જેટલા સમય માટે બનવાની અને યથાવત રહેવાની શક્યતા છે, જે રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિમાં વધુ અનુકૂળ બનાવશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી 22 થી 28 જુલાઈ. ગુજરાત રિજન 22 થી 28 જુલાઈ દરમિયાન વ્યાપકથી અતિ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા. અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા. વરસાદ સાથે અમુક સમયે ગાજવીજ પણ થઈ શકે. અપેક્ષિત વરસાદનું વિતરણ 50% વિસ્તારમાં 100 થી 150 મિલીમીટર, બાકીના 50% વિસ્તારમાં 50 થી 100 મિલીમીટર. કેટલાક સ્થાનિક કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન કુલ વરસાદ 250 મિલીમીટરથી વધુ થવાની શક્યતા છે, એટલે કે 10 ઇંચ. મિત્રો, આ ગુજરાત રિજનની વાત થઈ. સૌરાષ્ટ્ર અને કચ્છ 22 થી 28 જુલાઈ દરમિયાન છૂટાછવાયાથી છૂટાછવાયા વરસાદ, જેમાં 1-2 દિવસ ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. અપેક્ષિત વિતરણ 75% વિસ્તારમાં 35 થી 50 મિલીમીટર, જ્યારે કેટલાક સ્થાનિક અતિભારે વરસાદના કેન્દ્રોમાં 150 મિલીમીટરથી વધુ વરસાદ થવાની શક્યતા છે. 25% વિસ્તાર આગાહી સમયગાળા દરમિયાન 35 મિલીમીટર સુધી વરસાદ. આગાહીની વિશ્વસનીયતા એકંદરે ઉપરોક્ત આગાહી માટે વિશ્વસનીયતા મધ્યમ ગણી શકાય. વિવિધ ન્યુમેરિકલ હવામાન મોડલો હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદના વિસ્તાર અને માત્રા અંગે નોંધપાત્ર મતભેદો દર્શાવે છે. તેથી ઉપરોક્ત આગાહી સૌથી સંભવિત પરિસ્થિતિ દર્શાવે છે. તેમ છતાં જો યુકે મોડલનું સોલ્યુશન સાચું સાબિત થાય અને મેસોસ્કેલ હવામાન પરિબળો અનુકૂળ રીતે વિકસે, તો સૌરાષ્ટ્ર કચ્છમાં હાલની દર્શાવેલી આગાહી કરતાં નોંધપાત્ર વધુ વરસાદ થવાની આશરે 50% શક્યતા રહેલી છે. સારાંશ: ગુજરાત રાજ્ય માટે ચોમાસાની સ્થિતિ આગામી દિવસોમાં વધુ અનુકૂળ બનતી જોવા મળે છે. ચોમાસું ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક આવી ગઈ છે. ઈસ્ટ વેસ્ટ ચેર ઝોન સારી રીતે સ્થાપિત છે અને મોડલ માર્ગદર્શન મુજબ 23-24 જુલાઈ આસપાસ ગુજરાત ઉપર 500 એસપીના સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. આ તમામ પરિબળો સાથે મળી રાજ્યમાં વરસાદનો સારો રાઉન્ડ લાવવામાં સહાયક બનશે. ગુજરાત રિજનમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જ્યાં છૂટાછવાયા વરસાદ વધુ વિસ્તારોમાં જોવા મળશે, તેમજ અનુકૂળ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે. એકંદરે 22 થી 28 જુલાઈનો સમયગાળો ગુજરાતના ઘણા વિસ્તારો માટે ચાલુ ચોમાસાની સિઝનનો વધુ સક્રિય વરસાદી તબક્કો સાબિત થવાની શક્યતા છે. મિત્રો, આ હતી અશોકભાઈ પટેલની આગાહી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.